સંજેલી પોલીસ સ્ટેશનમાં આદિવાસી પરિવાર દ્વારા સોશિયલ મીડિયા પર જાતિ વિષયક ઉચ્ચારણ કરનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી માંગ। આજરોજ આદિવાસી પરિવારના અગ્રણીઓ દ્વારા સોશિયલ મીડિયા પર આદિવાસી સમાજની બહેન દીકરીઓ પર જાતિ વિષયક ઉચ્ચારણ કરી ગાળોથી સમાજને અપમાનિત કરનાર મિસ્ટર વનરાજ ઠાકોર 305 અને આર.કે. ઠાકોર નામની ઇન્સ્ટાગ્રામ આઈડી વાળી વ્યક્તિ દ્વારા અભદ્ર ભાષાનો ઉપયોગ કરી તેમજ ખરાબ ભાષામાં કમેન્ટ કરી આદિવાસી સમાજને અપમાનિત કરવામાં આવેલ છે, જેથી આવા આપત્તિજનક કમેન્ટ કરનાર વ્યક્તિ આખા આદિવાસી સમાજની ઇજ્જત આબરૂ પર હુમલો કર્યો છે, જેથી આદિવાસી સમાજની લાગણી દુભાઈ છે। આવા ઈસમ પર તાત્કાલિક ધોરણે કાયદેસરની કાર્યવાહી કરવા માટે આદિવાસી પરિવાર દ્વારા સંજેલી પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવેલ છે। આદિવાસી પરિવાર દ્વારા વિકૃત નરાધમ પર SC/ST એક્ટ તેમજ એટ્રોસિટી એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। જય જોહાર। આજ રોજ સંજેલી તાલુકાએ પોલીસ સ્ટેશને આવી અને અમે FIR નોંધાવી છે અને સોશિયલ મીડિયાની અંદર વનરાજ ઠાકોર અને આર.કે. ઠાકોર દ્વારા જે આદિવાસી સમાજની બેન દીકરીઓ વિશે જે ગાળી ગલોચ કરવામાં આવ્યા છે, અભદ્ર શબ્દો ઉચ્ચારવામાં આવ્યા છે, એના વિરુદ્ધ અમે આજે ફરિયાદ નોંધાવી છે અને અમે પ્રશાસન તંત્ર અને સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે જો આ જે બે તત્વો છે એમને જો 7 દિવસની અંદર કડકમાં કડક સજા કરવામાં ના આવે તો અમે સંપૂર્ણ આદિવાસી સમાજ રોડ રસ્તા પર ઉતરીશું, ઉગ્ર આંદોલન કરીશું, જેની સંપૂર્ણ જવાબદારી પ્રશાસન તંત્ર અને સરકારશ્રીની રહેશે। જય આદિવાસી, જય જોહાર। આપનું નામ? અલ્પેશ ચારેલ। રિપોર્ટર વિજય ચરપોટ, સંજેલી।